સેમ્પલ હાઉસમાં એન્ટર કરી રહ્યા છે. ડ્રોઈંગ રૂમ. આપણે સીલિંગ કેટલા ફૂટની છે? આ પીઓપી થઈ એટલે આપણે 10 ફૂટની થઈ ગઈ. 10 ફૂટની સીલિંગ છે. નીચે એક આ બેડરૂમ છે. પેલો ટોયલેટનો દરવાજો ખોલો તો. ટોયલેટની ઉપર બાથરૂમ છે, અરે ટોયલેટ છે, ઉપર માળિયું છે, સોરી ના વાંધો નહીં. તો ઉપર માળિયું છે, એસીનો પોઈન્ટ છે, આ ટીવી કેબિનેટ બરાબર, હાઇડ્રોલિક બેડ, આ વોલડ્રોપ, હાઇડ્રોલિક બેડ છે. આ રહ્યો બેડ, ઉપર બી થાય. અંકલ નીચે મૂકો તો. હાઇડ્રોલિક બેડ. ઓકે, પછી આપણે બહાર જઈએ. આ ડાઇનિંગ સ્પેસ, હોલની એક્ઝેક્ટ સાઈડમાં ડાઇનિંગ સ્પેસ છે. આ ડાઇનિંગ સ્પેસ બરાબર. ડાઇનિંગ સ્પેસની સામે વોશ બેસિંગ, અહીંથી ડાયરેક્ટ ઉપર જવાશે. આ કિચન, આ ફ્રીજનો કોલો, આ કિચન, આ ઉપર કિચનની ઉપર સાઈડમાં માળિયું, આ સામે કાચ બાચ મૂકવા માટેનું તમારા નાના રમકડા. પછી આ નાનો સ્ટોર રૂમ, એક આ સ્ટોર રૂમ છે નીચે. હવે આપણે પાછળ જઈશું. પાછળ આખી કમ્પ્લેટ શેડ સાથે છે, બાઉન્ડ્રી મારેલી જ છે, શેડ બેડ કમ્પ્લેટ. નીચે આ વોશ એરિયા છે. ઊભા તમારે વાસણ ધોવા હોય તો વાસણ માટેનું પ્લેટફોર્મ, વોશિંગ મશીનનો પોઈન્ટ. નીચે આ નાનું વાંધો નહીં. આ સ્પેશિયલ ટોયલેટ કામવાળા માટે, સર્વન્ટ રૂમ માટે. અંડરગ્રાઉન્ડ ટાંકી આ રહી નીચે. આ ચોકડી, અહીંયાથી ડાયરેક્ટ આપણે બહાર જઈ શકશું. ગેટ બી મૂકેલો છે બહાર જવા માટે બરાબર. સર્વન્ટની એન્ટ્રી હોય તો અહીંયાથી આવી શકે બરાબર. કોઈ કામવાળા હોય તો ડાયરેક્ટ બહારથી અંદર આવી શકે. આ ચોકડી બરાબર, પાછળ પ્લેટફોર્મ છે.